જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવની મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી મહાપ્રભુજીનો પ્રસંગ કેટલા જન્મે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય તે વિશે આપણે જોઈએ કે કેટલા જન્મો લેવા પડે છે ત્યારે વૈષ્ણવને આપણે આ પુષ્ટિ ભક્તિ મળે છે. તે વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે એક વખત પોરબંદરમાં એક વૈષ્ણવને ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલતી હતી. ત્યાં આપશ્રી પધાર્યા. તે પ્રસંગે આપશ્રીએ વચનામૃત કર્યા કે પુષ્ટિ માર્ગ તો સર્વશ્રેષ્ઠ છે અને પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થવી તો મહાન દુર્લભ છે. 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા છેલ્લે મનુષ્ય દેહ મળે છે અને આ દેહ મળ્યા પછી 20 જન્મ સુધી સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર આદિ દેવતાઓનું ભજન કર્યા પછી પણ શિવનું ભજન કરવાનો અધિકાર મળે છે અને 7 જન્મ સુધી શિવનું ભજન કર્યા પછી બ્રહ્માનું ભજન કરવાનો અધિકાર મળે છે અને 3 જન્મ સુધી બ્રહ્માનું ભજન કર્યા પછી વિષ્ણુનું ભજન કરવાનો અધિકાર મળે છે. વિષ્ણુનું ભજન કરનારા વૈષ્ણવ કહેવાય છે, એટલે કે તેનો વૈષ્ણવને ત્યાં જન્મ થાય છે. આટલી સિદ્ધિ કર્યા પછી આપણે વૈષ્ણવ બનીએ છીએ. હવે વૈષ્ણવમાં આપણે એક પુષ્ટિ માર્ગે જ વૈષ્ણવ કહેવાય છે એવું નથી, પણ વિષ્ણુ સ્વામી, માધવાચાર્ય, રામાનુજાચાર્ય તેમજ વલ્ભાચાર્યજી આ ચારેય સંપ્રદાયના અનુયાયી છે વૈષ્ણવ કહેવાય છે. તો વાલા વૈષ્ણવ આ ચારેયને વૈષ્ણવ જાણવા જોઈએ. આ ચારમાં પહેલા 3 સંપ્રદાયો સગુણ છે અને પુષ્ટિ માર્ગ ભક્તિ તો નિર્ગુણ છે. ઉપર કહ્યા પ્રમાણે 20 જન્મ સુધી વિવિધ દેવતાઓનું ભજન કરે અને 7 જન્મ સુધી શિવનું ભજન કરે અને 3 જન્મ સુધી બ્રહ્માનું ભજન કરે ને તો કુલ આવી રીતના 30 જન્મ થાય અને એક જન્મ ઉપર કહ્યા પ્રમાણે સગુણ સંપ્રદાયના ભજનમાં જાય એટલે કુલ 33 જન્મ થાય અને 34માં જન્મે પુષ્ટિ ભક્તિની પ્રાપ્ત થાય છે. ચોવાલા વૈષ્ણવ એટલે પુષ્ટિ ભક્તિ સરળ નથી, કઠિન છે. 34 જન્મ પછી આવી રીતના મળે છે. હવે આ 34માં જન્મે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવામાં ઉપર કહ્યા પ્રમાણે એક ધારી રીતે ઉત્તરોત્તર ક્રમાનુસાર 1 by 1 ભજન થતું આવે વિધાઉટ ફોલ, એટલે કે કદ ડિસ્ટર્બ વિના. વચ્ચે કંઈ પ્રતિબંધ ન આવે તો જ થાય, પરંતુ વચમાં કોઈ પ્રતિબંધ આવે અને ભજન છૂટી જાય તો જન્માંતર વધી જાય. એટલે કન્ટિન્યુ ચાલુ રહેવું જોઈએ. અહીં આપશ્રી એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક છોકરો ભણવા બેઠો હોય અને તેને ગ્રેજ્યુએટ થવું હોય તો 15 વર્ષ લાગે, પણ જો તે સરખી રીતે ભણે અને વચ્ચે ક્યાંય નાપાસ ન થાય તો જ 15 વર્ષે ગ્રેજ્યુએટ થાય. પરંતુ સરખી રીતે ન ભણતા નાપાસ થાય અને વર્ષો વધી જાય એટલે કેટલા વર્ષે ગ્રેજ્યુએટ થાય તે તમે જ કહો. જેટલા વર્ષ ફેલ થાય એટલા પ્લસ કરવા પડે. તો આ રીતે અહીં પણ જો વચ્ચે આપણા ભજન છૂટી જાય ને તો જન્માંતર વધી જાય, એટલે થોડો જન્મ પાછો વધી જાય છે. આ પ્રસંગે આપશ્રી આજ્ઞા કરે છે કે અમે જે આ 34 જન્મનો પ્રકાર કહ્યો તે અમારા ઘરની વાત નથી, પરંતુ સાંડિલ્ય ઋષિએ સાંડિલ્ય સાહિત્યમાં લખ્યું છે. એટલે વાલા વૈષ્ણવ આ કોઈના કહેવાનું નથી, પરંતુ સાંડિલ્ય સાહિત્ય આનું પ્રમાણ પણ છે. તે જ કહીએ છીએ. સાંડિલ્ય ઋષિ પણ કંઈ પુષ્ટિ માર્ગે ન હતા કે જે પુષ્ટિ માર્ગની બડાઈ કરવા માટે એમ લખે. સાંડિલ્ય ઋષિ તો એક સનાતન ધર્મી હતા અને એમણે જ આ પ્રકારે શાસ્ત્ર દ્રષ્ટિથી જ લખ્યો છે. તમને વિશ્વાસ ન હોય તો સાંડિલ્ય સંહિતા વાંચી લેજો, એમાં બધો પ્રકાર કહ્યો છે. આગળ કહ્યું કે પુષ્ટિ ભક્તિ તો નિર્ગુણ છે. તો નિર્ગુણ એટલે શું? નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? ભક્તિના ઘણા ભેદ છે. શ્રવણ, કીર્તન વગેરે 9ધા ભક્તિ 9 પ્રકારની છે અને તે ભક્તિ કરનારા તામસ, રાજસ અને સાત્વિકના ભેદથી 3 પ્રકારના છે અને એ 3 પ્રકારના અધિકારીને 3 પ્રકારના અધિકારના 3 પેટા ભેદ થયા, જેવા કે તામસ રાજસ, તામસ સાત્વિક. આ તામસના પેટા ભેદ થયા. હવે એ જ પ્રકારે રાજસના રાજસ તામસ, રાજસ રાજસ અને રાજસ સાત્વિક. આ જ પ્રમાણે સાત્વિકના પણ સાત્વિક તામસ, સાત્વિક રાજસ અને સાત્વિક સાતક. આ રીતે કુલ 9 પ્રકાર થઈ ગયા, એટલે એકમેકમાં પડીને 3 પ્લસ થાય એટલે કુલ 9 પ્રકાર સાત્વિક રાજસ તામસના થઈ ગયા. વાલા વૈષ્ણવ આ રીતે ભક્તિની વ્યાખ્યા છે. હવે 9 પ્રકારની ભક્તિ અને એક ભક્તિ કરનારા 9 પ્રકારના અધિકારી એટલે 9 9 81. તો 81 પ્રકારના ભક્તિભેદ થયા અને 82મી ભક્તિ તે પ્રેમલક્ષણા ભક્તિ આપણે કહેવામાં આવે છે કે પુષ્ટિ ભક્તિ કહીએ છીએ, તે જ પ્રેમલક્ષણા ભક્તિ છે. વાલા વૈષ્ણવ આમ ઉપર 81 પ્રકારની ભક્તિ કહી તે સગુણ છે અને આ ભક્તિ સગુણ એટલા માટે કે તે સકામ ભાવથી કરવામાં આવે છે. જેમ કે કોઈને ભૌતિક સ્વાર્થ માટે જ કરે છે અને એથી આગળ વધી સ્વર્ગાદિકની કામનાથી કરે છે. કદાચ કોઈ ભૌતિક સ્વાર્થ કે
સ્વર્ગાધિકની કામનાથી રહિત થઈને ભક્તિ કરતા હોય તો પણ તે આત્મ ઉદ્ધાર એટલે મોક્ષ માટે, મુક્તિની કામના માટે તો જરૂર તેની ભક્તિ હોય જ છે. પોતાના આત્માના ઉદ્ધારની કામના રાખવી એ પણ એ પ્રકારનો સ્વાર્થ જ છે અને તેથી જ સગુણ કહેવાય છે. એટલે જે ભક્તિમાં કંઈક આપણે માંગીએ એ સગુણ ભક્તિ કહેવાય છે. અને આ સગુણ ભક્તિમાં ભગવાનના મર્યાદા સ્વરૂપની ભક્તિ કરવામાં આવે છે. જો વાલા વૈષ્ણવ, આ મર્યાદા અને પુષ્ટિનો ફરક છે કે જે સગુણ ભક્તિઓમાં છે આપણે ભગવાન પાસે કંઈક માંગીએ અને તે ઈચ્છા પૂરી કરે એવી ભાવના આપણી હોય છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં તો કેવળ પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે. પોતાના આત્માના ઉદ્ધારની પણ કામના રાખવામાં આવતા નથી. કારણ કે આપણે જ્યારે વૈષ્ણવ સેવા કરીએ છીએ ત્યારે પ્રભુ સુખ, તત્સુખની ભાવના વધારે રહેલી છે અને આપણું કંઈ આપણે માંગતા જ નથી. તો અહીં આપશ્રી એક દૃષ્ટાંત આપે છે કે એક વખત ઉદ્ધવજીએ શ્રી ઠાકોરજીને પૂછ્યું કે મહારાજ, આપના ભક્તોમાં સર્વથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે શ્રી ઠાકોરજીએ કોઈ જવાબ ન આપ્યો અને પોઢી ગયા અને બોલ્યા કે ઉદ્ધવ, મારું માથું સખત દુખે છે, માટે કંઈક ઉપાય કરો. ત્યારે ઉદ્ધવજી બોલ્યા કે કૃપાનાથ, આપ આજ્ઞા કરો તે પ્રમાણે ઉપાય કરું. ત્યારે આપણે આજ્ઞા કરી કે કોઈ તાદર્શી વૈષ્ણવના ચરણની રજ લઈ અને મારા મસ્તકે ઘસો તો મારો દર્દ છે જતું રહે. ત્યારે ઉદ્ધવજી ચાલ્યા અને જે ભક્તોને જાણતા હતા તેની પાસે ગયા અને વાત કરી તો દરેક એવો જવાબ આપ્યો કે ભલા માણસ, આપના ચરણની રજ ભગવાનને ના મસ્તકે લગાડવા કેમ દેવાય? નર્કમાં જ પડીએ હો, બીજું કંઈ થાય? તમે તો ભક્તો છો, તમે જ આપો ને. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે ભાઈ, મારે પણ એ જ વાંધો છે. પછી ઉદ્ધવજી વ્રજમાં ગયા અને ગોપીજનોને વાત કરી કે શ્રી ઠાકોરજીનું મસ્તક દુખે છે અને તેનું ઈલાજ ભક્તના ચરણની રજ છે, માટે જો તમે આપો તો હું લઈ જાઉં. ત્યારે બધા ગોપીજનો એકી સાથે બોલી ઉઠ્યા કે ઉદ્ધવજી, જલ્દી કરો, કટોરો ભરી જાઓ. ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું કે તમારી ચરણરજ શ્રી ઠાકોરજીને મસ્તકે લગાડશે તો તમે નર્કમાં નહીં પડો? તમને નર્કની બીક નથી લાગતી? ત્યારે ગોપીજનો તો એકદમ સાજી જાગતે બોલ્યા છે કે એ ઉદ્ધવભાઈ, જો શ્રી ઠાકોરજીને સુખ થતું હોય ને તો અમે કરોડો વર્ષો પર્યંત નર્કની યાતના ભોગવવા માટે તૈયાર છીએ. જો વાલા વૈષ્ણવ, ગોપીજનોનો ભાવ જો એ તત્સુખને એટલે શ્રી ઠાકોરજીના સુખનો જ વિચાર કરે છે. આનું નામ જ વાલા વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય, કે જેમાં કેવળ શ્રી ઠાકોરજીના જ સુખનો વિચાર કરવામાં આવે છે. પોતાના આત્મોદ્ધારની પણ કામના ન હોય તે નિર્ગુણ ભક્તિ કહેવાય છે. એટલે આપણે આ પુષ્ટિ માર્ગમાં આપણે નિર્ગુણ ભક્તિ કહીએ છીએ. તો વાલા વૈષ્ણવ, આજનો આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણમાં અર્પણ કરું છું અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.